જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમારા જીવનમાં પણ વારંવાર નિષ્ફળતા મળે છે? મહેનત કરવા છતાં સફળતા હાથ લાગતી નથી? તો આજે હું તમને એક એવું ગુરુદેવની સાચી લાગતી પ્રેરણાદાયી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જેમણે માત્ર 5 ઉપદેશ આપીને એક સામાન્ય યુવકનું આખું જીવન બદલી નાખ્યું. અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે 5મો ઉપદેશ કદાચ તમારા જીવનનો માર્ગ પણ બદલી શકે છે અને તમારું જીવન ઉન્નતિભર્યું થઈ જશે. તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. સૂર્યાસ્તનો સમય હતો. આકાશમાં લાલીમા પથરાઈ રહી હતી. પવન ધીમે ધીમે વહેતો હતો. પરંતુ એક નાનકડું ગામ સુખપર માં રહેતો હતો અર્જુન નામનો એક યુવાન પોતાનું ઘર બહાર એકલો બેઠો હતો. તેની આંખોમાં થાક હતો, ચહેરા પર નિશાન હતી અને મનમાં માત્ર એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો: ભગવાન મારી સાથે જ આવું કેમ કરે છે? અર્જુન મહેનતુ હતો. બાળપણથી જ તેને એક સ્વપ્ન જોયું હતું કે એક દિવસ પોતાની માતા પિતાનું નામ રોશન કરશે. પરંતુ નસીબ જાણે તેની દરેક કોશિશની મજાક ઉડાડી રહ્યું હતું. જે કોઈ પણ કામ શરૂ કરે તે અધૂરું રહી જાય. જે લોકો પર વિશ્વાસ કરે એ જ લોકો દગો આપી જાય. જે સપના જુએ તે સપના આંખ ખુલતા જ પહેલાં જ તૂટી જાય છે. ગામના લોકો હવે તેની પાછળ વાતો કરવા લાગ્યા હતા કે અર્જુનથી કંઈ થવાનું જ નથી. આ છોકરાનું નસીબ જ ખરાબ છે. તે મહેનત તો ખૂબ જ કરે છે, પણ ભગવાન કદાચ લખ્યું જ નથી. આવા શબ્દો દરરોજ તેના કાનમાં પડતા અને આવા શબ્દો સાંભળીને તેનું મન શાંત પડી જતું. તે નિરાશ થઈ જતો. એક દિવસ તો હદ થઈ ગઈ. જમીનનો સોદો, જેના આધારે અર્જુન પોતાનું પરિવારનું ભવિષ્ય બનાવવાનો હતો, અંતિમ ક્ષણે જ તૂટી ગયો. જે સાંજે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેની માતાએ તેના ચહેરા પર નજર કરતાં જ ખબર પડી ગઈ. સમજી લીધું કે આજે ફરી કંઈ ખરાબ બન્યું છે. માતાએ ધીમેથી પૂછ્યું, બેટા, ફરી કામ બગડ્યું? અર્જુનની આંખો ભીની થઈ ગઈ. હું થાકી ગયો છું. હવે મને સમજાતું નથી કે હું ખોટો છું કે મારાથી કંઈ થઈ રહ્યું છે. મેં કંઈ ખોટું કર્યું છે? માતાએ તેના માથા પર હાથ ફેરવ્યો. બેટા, ક્યારેક જવાબ દુનિયામાં નહીં, પોતાના મનમાં મળે છે. થોડી ક્ષણ મૌન રહ્યો. પછી માતાએ એક એવી વાત કહી જે અર્જુનના જીવનની દિશા બદલવાની શરૂઆત બનવાની હતી. આ ગામથી ઘણા દૂર જંગલની વચ્ચે એક પ્રાચીન આશ્રમ છે. ત્યાં એક મહાન ગુરુદેવ રહે છે. લોકો કહે છે કે તેઓ કોઈનું ભાગ્ય બદલતા નથી, પરંતુ માણસને પોતાનું ભાગ્ય બદલવાની રીત શીખવે છે. આ શબ્દો સાંભળીને અર્જુનના મનમાં આશાનો નાનો દીવો પ્રગટ્યો અને થોડીક ઉમ્મીદ જાગી ગઈ. માં, શું હું ત્યાં જાઉં? માતા સ્મિત કરીને બોલી, જો તારો પ્રશ્ન સાચો હશે તો જવાબ જરૂર મળશે. બીજા જ દિવસે વહેલી સવારે અર્જુન થોડા કપડાં, પાણીની એક નાની બોટલ અને માતાના આશીર્વાદ લઈને નીકળી પડ્યો. સફર સરળ નહોતી. રસ્તો કાચો હતો. ઘણા કિલોમીટર સુધી કોઈ માણસ દેખાતો નહોતો. ક્યારેક પથ્થરોથી ભરેલો રસ્તો તો ક્યારેક ઘનઘોર જંગલ. સાંજ થવા લાગી હતી અને ધીરે ધીરે તે આગળ વધવા લાગ્યો હતો. પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરતા હતા. અચાનક અર્જુનને એક વૃદ્ધ માણસ મળ્યો. વૃદ્ધે પૂછ્યું, બેટા, ક્યાં જઈ રહ્યો છે? અર્જુને જવાબ આપ્યો, ગુરુદેવના આશ્રમમાં. વૃદ્ધ થોડું હસ્યા. દરેક માણસ આશ્રમ સુધી પહોંચી શકે છે, પરંતુ દરેક માણસ ગુરુ સુધી પહોંચી શકતો નથી. અર્જુનને આ વાતનો અર્થ સમજાયો જ નહીં. તે વિચારવા લાગ્યો, તે શું કહેતા હતા? તેણે નજર કર્યું અને આગળ વધ્યો. જંગલ વધુ ગાઢ બનતો ગયો. થોડી વાર પછી દૂર એક ઘનઘોર જંગલમાં મધુર અવાજ સંભળાયો, ટન ટન ટન. અર્જુનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેને થયું કે હાશ, હવે મને સુકૂન મળશે. શું આ આશ્રમ હશે? તે ઝડપથી આગળ વધ્યો. થોડા જ સમયે વૃક્ષોની વચ્ચે એક સુંદર આશ્રમ દેખાયો.
માટીની દિવાલો હતી, વચ્ચે વિશાળ વડનું ઝાડ, ચારે બાજુ શાંતિ, પક્ષીઓનો કલરવ અને આશ્રમમાં પ્રવેશ દ્વાર પણ લખેલું હતું. અહીં પ્રશ્ન પૂછતા પહેલા પોતાના મનને સાંભળો. અર્જુન અંદર પ્રવેશ્યો. ઘણા લોકો શાંતિથી બેઠા હતા. બેઠા બેઠા દરેક એકબીજાનું ધ્યાન ન કરતા હતા. પોતપોતાની રીતે ધ્યાનમાં બેઠા હતા. કોઈ ધ્યાનમાં હતો, કોઈ સેવા કરી રહ્યો હતો, કોઈ વૃક્ષોને પાણી પીવડાવી રહ્યો હતો. આશ્રમમાં એવી શાંતિ હતી કે પોતાના શ્વાસનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. એક શિક્ષક અર્જુન પાસે આવ્યો. શું કામ છે? મારે ગુરુદેવને મળવું છે. શિષ્ય શાંત અવાજમાં કહ્યું. ગુરુદેવ દરેક મળતા નથી. અર્જુન થોડો નિરાશ થયો. પણ હું ખૂબ દૂરથી આવ્યો છું. શિષ્ય બોલ્યા. અહીં અંતર નથી જોવામાં આવતું, અહીં મનની તૈયારી જોવામાં આવે છે. એટલામાં અંદરથી એક ગંભીર અને મધુર અવાજ સંભળાયો. તેને અંદર આવવા દો. અર્જુનના હૃદય ધબકવા લાગ્યું. તે ધીમે ધીમે કુટિયામાં પ્રવેશ્યો. અંદર એક તેજસ્વી વૃદ્ધ સંત ધ્યાનમાં બેઠા હતા. ચહેરા પર અજોડ શાંતિ, આંખોમાં કરુણતા. તેમણે આંખો ખોલી અર્જુનને તેમના ચરણોમાં નમી ગયો. ગુરુદેવે માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો. બેટા, તું અહીં સુખ શોધવા આવ્યો છે કે સત્ય શોધવા? અર્જુન થોડા ગભરાઈ ગયો. થોડી ક્ષણ વિચારી કરીને તેણે જવાબ આપ્યો. ગુરુદેવ, હું એવું જીવન શોધવા આવ્યો છું જેમાં નિષ્ફળતાનો ડર રહે નહીં. ગુરુદેવ સ્મિત કર્યો. તો પહેલા તારે પોતાનો ઓળખવો જ પડશે. અર્જુન આશ્ચર્યમાં પડી ગયો. તે વિચારતો હતો કે ગુરુદેવ તરત જ કોઈ મંત્ર આપશે, કોઈ ચમત્કાર કરશે. પણ ગુરુદેવે ધીમેથી કહ્યું. કાલે સૂર્યોદય પહેલાના નદીના કિનારે મળજે. ત્યાંથી તારી સાચી પરીક્ષા શરૂ થશે. અર્જુને પૂછ્યું. ગુરુદેવ, શું ત્યારે મને મારા બધા પ્રશ્નોના જવાબ મળશે? ગુરુદેવે સ્મિત સાથે કહ્યું. જવાબ હું નહીં આપું, જવાબ તું પોતે શોધી કાઢશે. આટલું કહીને તેમણે ફરી આંખો બંધ કરી દીધી. અર્જુન કુટિયામાંથી બહાર નીકળ્યો. આકાશમાં ચંદ્ર ઉગ્યો હતો. આશ્રમમાં ફરી શાંતિ છવાઈ ગઈ હતી. પણ અર્જુનના મનમાં અનેક પ્રશ્નો વળાંક મારતા હતા. નદીના કિનારે એવી કઈ પરીક્ષા થવાની હતી? ગુરુદેવે તેને શું શીખવાના હતા? શું આ પરીક્ષા જ તેના જીવનનો પ્રથમ અમૂલ્ય ઉપદેશ બનવાની હતી? આ પ્રશ્નોના જવાબ સાથે શરૂ થશે રાત આખી. અર્જુનને ઊંઘ ન આવી. ગુરુદેવના શબ્દો તેમના મનમાં વારંવાર ગુંજવા હતા. સૂર્યોદય પહેલા જ નદીના કિનારે મળે છે. ત્યાંથી તારી સાચી પરીક્ષા શરૂ થશે. કેવી પરીક્ષા હશે? ગુરુદેવ મને કોઈ રહસ્ય મંત્ર આપશે કે પછી કોઈ કઠિન સાધના કરાવશે? આવા અનેક વિચારો વચ્ચે આખી રાત પસાર થઈ ગઈ. હજી પૂર્વ દિશામાં પ્રકાશ પણ ફેલાયો નહોતો કે અર્જુન જાગી ગયો. ઠંડા પાણીથી સ્નાન કરીને તે નદી તરફ ચાલ્યો. જંગલ શાંત હતું. પક્ષીઓનો કલરવ હજુ શરૂ થયો નહોતો. હવામાં તાજગી હતી. થોડી જ વારમાં તે નદીના કિનારે પહોંચી ચૂક્યો હતો. ત્યાં ગુરુદેવ પહેલેથી જ હાજર હતા. તેઓ શાંત ભાવથી વહેલા પાણી તરફ જોઈ રહ્યા હતા. અર્જુને તેમના ચરણ સ્પર્શ કર્યા. ગુરુદેવ બોલ્યા. અર્જુન, આજે હું તને કોઈ ઉપદેશ નથી આપવાનો. અર્જુન ચોંકી ગયો. તો પછી મારી પરીક્ષા કેવી રીતે થવાની છે? ગુરુદેવ સ્મિત કરીને બોલ્યા. આજે તું માત્ર મને અનુસર. બંધ. ધીમે ધીમે નદી કિનારે ચાલતા લાગ્યા. થોડું આગળ એક વૃદ્ધ ખેડૂત ભારે લાકડાનો ભારો લઈને જઈ રહ્યો હતો. અચાનક તેના પગ લપચ્યા અને બધા લાકડા નીચે પડી ગયા. અર્જુન તરત દોડી ગયો અને લાકડા ઉઠાવવામાં મદદ કરી. ખેડૂતે આશીર્વાદ આપ્યા. ગુરુદેવ કંઈ કહ્યું નહીં. થોડું આગળ ગયા તો એક નાનકડો છોકરો રડી રહ્યો હતો. તેની પાણીની માટલી તૂટી ગઈ હતી. ગુરુદેવે પોતાના કમંડળમાંથી પાણી આપ્યું અને છોકરાને શાંત કર્યો. અર્જુન ફરી વિચારમાં પડી ગયો. આ પરીક્ષા છે? સૂર્ય ધીમે ધીમે ઉગવા લાગ્યો. સોનેરી કિરણો નદીના પાણી પર ચમકવા લાગ્યા.
ગુરુદેવે એક મોટો પથ્થર પર બેસી ગયા. અર્જુન, મને કહો, આજે સવારથી શું જોયું? અર્જુને કહ્યું, એક વૃદ્ધને મદદ કરી, એક બાળકને પાણી આપ્યું, બસ આટલું જ? ગુરુદેવે પૂછ્યું. અને સમયને જોયો? અર્જુન આશ્ચર્યથી બોલ્યો, સમયને? સમયને કેવી રીતે જોઈ શકાય? ગુરુદેવ હળવેથી હસ્યા. આ સૂર્યને જો, તે રોજ સમયસર ઉગે છે, ક્યારેય મોડો થતો નથી. આ નદીને જો, તે ક્યારેય વહેવાનું બંધ કરતી નથી. પ્રકૃતિ દરેક કાર્ય સમયના નિયમથી ચાલે છે. થોડી ક્ષણ મૌન રહ્યો. પછી તેમણે કહ્યું, જે માણસ સમયને ગુમાવે છે, સમય એક દિવસ તેને ગુમાવી દે છે. આ શબ્દો સીધા અર્જુનના હૃદયમાં ઉતરી ગયા. ગુરુદેવે અર્જુનને એક નાનું બીજ આપ્યું. આ બીજ આજે જ વાવી દે. અર્જુને તરત જ જમીનમાં નાનું ખાડું ખોદ્યું અને બીજ વાવી દીધું. પછી ગુરુદેવે પૂછ્યું, જો તું આ બીજ 1 વર્ષ પછી વાવ, તો શું આજે તેની શરૂઆત થઈ શકત? ના, ગુરુદેવ. અને જો ખેડૂત વાવણીનો સમય ચૂકી જાય તો પાક નહીં મળે. ગુરુદેવ બોલ્યા, જીવન પણ આવું જ છે. યોગ્ય કામ યોગ્ય સમયે કરવું એ જ સફળતાનો પ્રથમ નિયમ છે. અર્જુનનું માથું નમી ગયું. તેને યાદ આવ્યું, કેટલાય કામ તેણે કાલે કરીશ કહીને મૂકી દેવામાં રાખ્યા હતા. કેટલા સપનાઓ તેણે ડરના કારણે અટકાવી દીધા હતા અને પછી તે જ કામ ક્યારેય પૂરા થયા જ નહોતા. તેની આંખોમાં પસ્તાવો દેખાયો. ગુરુદેવે કહ્યું, પસ્તાવો કરવાની સમય પાછો આવતો નથી, પરંતુ આજથી સમયનો સદુપયોગ કરવાનો શરૂ કરી દે. પસ્તાવો કરવાથી સમય પાછો આવતો નથી, પરંતુ આજથી સમયનો સદુપયોગ કરવાનું. આવતીકાલ બદલાઈ જશે. સાંજ પડતાં જ બંને આશ્રમમાં પાછા ફર્યા. જમ્યા પછી બધા શિષ્યો ગુરુદેવની આસપાસ બેઠા. ગુરુદેવે આજનો પ્રથમ ઉપદેશ જાહેર કર્યો. સમય ભગવાનની સૌથી મોટી ભેટ છે. પૈસા ખોવાય તો પાછા મળી શકાય, પરંતુ પસાર થયેલો એક ક્ષણ પણ પાછો આવી શકતો નથી. તેથી દરેક દિવસની જીવનનો સૌથી મોટી કિંમતી દિવસ માની જીવો. બધા શિષ્યોએ નમન કર્યું. અર્જુનના મનમાં અજાણી શાંતિ ઉતરી. તેને લાગ્યું કે આજે તેમણે માત્ર એક વાક્ય નહીં, પરંતુ આખું જીવન બદલવાનો માર્ગ શીખવ્યો છે. પણ તેની ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી. આગલા દિવસો ગુરુદેવે તેની એવી પરિસ્થિતિની મુલાકાત કરાવી જે ક્ષણો ક્રોધનો વર્ષો ન કમાણી બદલાઈ શકે છે. અને ત્યાંથી શરૂ થશે ગુરુદેવનો બીજો અમૂલ્ય ઉપદેશ. પ્રથમ ઉપદેશ સાંભળ્યા પછી અર્જુનના જીવનમાં એક નવો ઉત્સાહ જન્મ્યો હતો. હવે તે આશ્રમમાં દરેક કામ સમયસર કરવા લાગ્યો. વહેલી સવારે ઉઠવું, પ્રાર્થના કરવી, સેવા કરવી અને ધ્યાનમાં બેસવું, આ બધું તેમને પોતાના દિનચર્યામાં ભાગ બની ગયું હતું. ગુરુદેવ જાણતા હતા કે માત્ર સમય મુખ્ય સમજાવી શકતો નથી, સંપૂર્ણ બદલાતું નથી. માણસને સૌથી વધુ નુકસાન જો કોઈ વસ્તુ કરતી હોય તો તેનો ક્રોધ. બીજા જ દિવસે સૂર્યોદય પછી ગુરુદેવ બધા શિષ્યોને બોલાવ્યા. આજે તમે બધા નજીકના ગામમાં જશો. ત્યાં ગરીબ લોકો માટે અનાજ અને કપડાં પહોંચાડવાના છે. બધા શિષ્યો ખુશીથી તૈયાર થઈ ગયા. અર્જુન પણ તેમની સાથે નીકળી પડ્યો. રસ્તા પર ગુરુદેવ માત્ર એક જ વાત કહી, આજે જે કંઈ બને, શાંતિ છોડવી નહીં. અર્જુનને આ વાતનો અર્થ સમજાયો નહીં. ગામમાં પહોંચ્યા જ શિષ્યો અનાજ વહેંચવા લાગ્યા. લોકો ખૂબ ખુશ હતા. ત્યારે ત્યાં એક અધિક વેપારી આવ્યો. તેણે ગુરુદેવને આશ્રમમાં પ્રત્યે કોઈ આદર નહોતો. તે ગુસ્સાથી બોલ્યો, આ બધું દેખાડો છે, લોકોની દાન કરીને નામ કમાવાનો છે. આ શબ્દો સાંભળીને ઘણા શિષ્યો ચહેરા પર બદલાઈ ગયા. અર્જુનને પણ ખૂબ ગુસ્સો આવ્યો. આ માણસને ખબર પણ છે ગુરુદેવ કેટલા મહાન છે. તે આગળ વધવા જતો હતો કે તેને ગુરુદેવના શબ્દો યાદ આવ્યા. આજે જે કંઈ બને, શાંતિ છોડવી નહીં. તે રોકાઈ ગયો, પણ વેપારી અટક્યો નહીં. તેણે ફરી અપમાન કરવાના શબ્દો બોલવાનું શરૂ રાખ્યું. હવે અર્જુનના હાથ મુઠ્ઠીમાં બંધાઈ ગયા. ચહેરો લાલ થઈ ગયો. શ્વાસ તેની થઈ ગયો. એક ક્ષણ માટે તેણે લાગ્યું કે આ માણસને જવાબ આપવો જ જોઈએ. એટલામાં ગુરુદેવ ધીમેથી વેપારી પાસે ગયા. તેમણે માત્ર એટલું જ પૂછ્યું, ભાઈ, જો કોઈ તમને ભેટ આપે અને તમને સ્વીકારો નહીં, તો ભેટ કોની પાસે જ રહે?
વેપારીએ કહ્યું, આપનાર પાસે જ. ગુરુદેવ હસ્યા. એ જ રીતે તમે જે અપમાન કર્યું અમે સ્વીકારીએ નહીં, તેથી તમારી પાસે જ રહેશે. આટલું સાંભળતા જ ત્યાં ઊભેલા બધાય લોકો આશ્ચર્યમાં પડી ગયા. વેપારી પાસે કોઈ જવાબ નહોતો. થોડી વાર પછી તેનું માથું શરમથી ઝૂકી ગયું. તે ધીમેથી બોલ્યો, ગુરુદેવ, મને માફ કરો. ગુરુદેવે પ્રેમથી તેમના ખભા પર હાથ મૂક્યો. માફી માંગવાની માણસ નાનો બનતો નથી. પોતાના ક્રોધને જીતનાર સાચો વિજેતા બને છે. આ ઘટના પછી બધા આશ્રમ તરફ પાછા ફરી રહ્યા હતા. અર્જુન હજુ વિચારતો હતો, ગુરુદેવ, જો હું હોત તો કદાચ ઝઘડો કરી બેઠો હોત. ગુરુદેવ સ્મિત કરીને બોલ્યા, એટલા માટે જ આજે આ પરીક્ષા હતી. તેનો અર્થ આગળ ચાલ્યા. એક વૃક્ષ નીચે બેસી ગયા. ગુરુદેવ જમીન પરથી એક અંગારો ઉઠાવ્યો. અર્જુન, આ અંગારો હાથમાં પકડી રાખ. અર્જુન તરત જ હાથ ખેંચી ગયા. ગુરુદેવ, હાથ દાઝી જશે. ગુરુદેવ બોલ્યા, ક્રોધ પણ આ જ અંગારા જેવો જ છે. જ્યારે તો કોઈને સળગાવવા માટે ક્રોધ પકડી રાખે છે, ત્યારે સૌથી પહેલાં તું પોતે દાઝે છે. અર્જુનની આંખો પહેલેથી પહોળી થઈ ગઈ. આ વાત તેમણે ક્યારેય આ રીતે વિચારી નહોતી. આશ્રમમાં પાછા આવ્યા પછી સાંજની સભા શરૂ થઈ. બધા શિષ્યો શાંતિથી બેઠા હતા. ગુરુદેવે આજનો બીજો ઉપદેશ આપ્યો. ક્રોધ આવે તો સ્વાભાવિક છે, પરંતુ ક્રોધનો ગુલામ બની જવું નહીં. સૌથી મોટી રાહ છે. જો માણસ પોતાની વાણી અને મન પર નિયંત્રણ રાખે તો દુનિયાની કોઈ પણ લડાઈ જીતી શકે છે. પછી તેમણે ઉમેર્યું, જ્યારે પણ ક્રોધ આવે ત્યારે 3 પ્રશ્ન પૂછજો. શું જે બોલવા જઈ રહ્યો છે તે સાચું છે? શું તે જરૂરી છે? અને શું પ્રેમથી કહી શકાય? સભામાં બેઠેલા દરેક શિષ્યના હૃદયમાં આ શબ્દો ઉઠી ગયા. અર્જુન મનમાં નક્કી કર્યું કે આજ પછી ક્રોધને ક્યારેય પોતાના નિર્ણય પર હાવી થવા નહીં દે. પરંતુ ગુરુદેવની પરીક્ષા હજુ પૂરી થઈ નહોતી. આગળ દિવસે એક એવી ઘટના બનવાની હતી જેના સત્ય બોલવાથી બધું ગુમાવવાનો ડર હતો, અને જૂઠું બોલવાથી આત્મ ગુમાવવાનો. અર્જુનનું જૂનું પસંદ કરશે. આગળ વાંચ્યા. સવારનો સમય હતો. આશ્રમમાં મંગળ આરતી પૂરી થઈ ગઈ હતી. બધા શિષ્યો પોતપોતાના કામમાં લાગી ગયા હતા. અર્જુન પણ આશ્રમની સફાઈ કરી રહ્યો હતો, પરંતુ તેના મનમાં હજુ પણ ગઈકાલનો ઉપદેશ ગુંજી રહ્યો હતો. જે માણસ પોતાના ક્રોધ પર વિજય મેળવે છે તે જ પોતાના જીવન પર વિશ્વાસ મેળવે છે. ગુરુદેવ દૂરથી અર્જુનને નિહાળી રહ્યા હતા. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. તેઓ જાણતા હતા કે હવે સમય આવી ગયો છે. ત્રીજા ઉપદેશનો થોડી વાર પછી ગુરુદેવે અર્જુનને બોલાવ્યો. બેટા, આજે તારે મારી સાથે નજીકના નગરમાં આવવાનું છે. અર્જુન તરત જ કહ્યું, જેવી આજ્ઞા ગુરુદેવ. બંને આશ્રમમાંથી નીકળી પડ્યા. રસ્તામાં ગુરુદેવે કોઈ વાત કરી નહીં. અર્જુન પણ મૌન રહ્યો. બપોર સુધીમાં તેમણે નગરના મુખ્ય બજારમાં પહોંચ્યા. બજારમાં ભારે ભીડ હતી. કોઈ શાકભાજી બેચતું હતું, કોઈ કપડાં, તો કોઈ માટીના વાસણો ખરીદતા હતા. અને અર્જુનની નજર રસ્તાની બાજુમાં પડેલી એક ભારે ચામડાની થેલી પર પડી. તેણે થેલી ઉઠાવી ખોલીને જોયું તો અંદર સોનાના દાગીના અને ચાંદીના સિક્કાઓ હતા. અર્જુન એક ક્ષણ માટે આશ્ચર્યમાં ચકિત ગયો. ગુરુદેવ, આ તો ખૂબ કિંમતી થેલી લાગે છે. ગુરુદેવ શાંત રહ્યા. તેમણે માત્ર એટલું જ કહ્યું, હવે નિર્ણય તારો છે. અર્જુન વિચારમાં પડી ગયો. તેના મનમાં 2 અવાજ શરૂ થઈ ગયા. એક અવાજ કહેતો હતો, આટલા પૈસા મળી ગયા છે, હવે ક્યાંય ગરીબીની જરૂર નથી. બીજા અવાજ કહેતો હતો, આ તારા નથી, જેના છે તેને પાછા મળવા જોઈએ. તે ગૂંચવાઈ ગયો. ત્યાં જ બજારમાં એક વૃદ્ધ વેપારી દોડતો આવ્યો. તેના ચહેરા પર ગભરામણ દેખાતો હતો. તે લોકો પાસે પૂછતો હતો, કોઈને ચામડાની થેલી મળી છે? તેમાં મારી દીકરીના લગ્ન માટેના દાગીના છે. તેની આંખોમાંથી આંસુ આવી ગયા. જો થેલી નહીં મળે તો લગ્ન તૂટી જશે. આ શબ્દો સાંભળીને અર્જુનનું હૃદય દ્રવી ગયું. તે તરત જ આગળ વધ્યો. કાકા, શું આ તમારી થેલી છે? વેપારીએ થેલી જોઈ તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હા હા, આ જ મારી થેલી છે. તે અર્જુનના પગે પડી ગયો. બેટા, તું આજે મારા પરિવારની ઇજ્જત બચાવી લીધી. વેપારીએ થેલીમાંથી થોડા સોનાના સિક્કા કાઢ્યા. આ ઇનામ છે, કૃપા કરીને સ્વીકારી લો. અર્જુને નમ્રતાથી કહ્યું, માફ કરજો કાકા, મેં માત્ર મારી ફરજ કરી છે. વેપારી વારંવાર આગ્રહ કરતો હતો, પણ અર્જુને કંઈ લીધું જ નહીં.
ગુરુદેવ દૂર ઊભા બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં સંતોષ હતો. આશ્રમ પરત ફરી વખતે ગુરુદેવે પૂછ્યું, અર્જુન, એક ક્ષણ માટે પણ મનમાં લોભ આવ્યો હતો? અર્જુને માથું ઝુકાવી લીધું. હા ગુરુદેવ, આવ્યો હતો. તો પછી તું બદલાઈ કેવી રીતે ગયો? અર્જુન ધીમેથી બોલ્યો. જ્યારે મેં એ વૃદ્ધની આંખોમાં આંસુ જોયા ત્યારે સમજાયું કે થેલીમાં માત્ર દાગીના નહોતા, એક પિતાનું સ્વપ્ન હતું. ગુરુદેવે સ્મિત કરીને બોલ્યા, જે માણસ સત્ય પસંદ કરે છે, ભગવાન એક દિવસ તેને એવો ખજાનો આપે છે જે કોઈ ચોરી શકતું નથી. આશ્રમમાં પહોંચ્યા પછી સાંજની સભા શરૂ થઈ. બધા શિષ્યો શાંતિથી બેઠા હતા. ગુરુદેવે આજનો ત્રીજો ઉપદેશ આપ્યો. સત્ય અને ઈમાનદારી શરૂઆતમાં મુશ્કેલ લાગે છે, પરંતુ અંતે જ સૌથી મોટું સુખ આપે છે. જૂઠું થોડા સમય માટે બચાવી શકે છે, પણ સત્ય આખું જીવન બચાવે છે. પછી તેમણે એક કાચનો વાટકો અને એક હીરો હાથમાં લીધો. તેમણે પૂછ્યું, કયું વધારે કિંમતી છે? બધાને જવાબ આપ્યો, હીરો. ગુરુદેવ બોલ્યા, જો આ હીરો કાદવમાં પડી જાય તો પણ તે કિંમતી ઓછી થતી નથી. તેવી જ રીતે સત્યવાદી માણસ મુશ્કેલીમાં આવી શકે, પરંતુ તેનું મૂલ્ય ક્યારેય ઘટતું નથી. સભામાં બેઠેલા દરેક શિષ્યના હૃદયમાં શબ્દો ઊંડે ઉતરી ગયા. અર્જુને આજે સમજાયું કે સાચી સંપત્તિ સોનામાં નથી, પરંતુ પોતાની ચરિત્રતા છે. પરંતુ ગુરુદેવે હજુ તેની જીવનનો એક વધુ ઊંડો પાઠ શીખવવાનો હતો. આગલા દિવસે આશ્રમમાં એક સભ્યો ઉજાણ્યો વૃદ્ધ આવશે. તેને આગળની જરૂર થશે. ચાલો, અમૂલ્ય ઉપદેશ, સેવા અને દાનનું સાચું મહત્વ. ક્રમશઃ આશ્રમમાં આજનો દિવસ સામાન્ય દિવસ જેવા જ શરૂ થયો હતો. વહેલી સવારે પ્રાર્થના પૂરી થઈ. બધા શિષ્યો પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. કોઈ બગીચામાં છોડને પાણી પીવડાવી રહ્યું હતું, તો કોઈ રસોડામાં ભોજન બનાવી રહ્યું હતું, મદદ કરી રહ્યું હતું, તો કોઈ આશ્રમની સફાઈ કરી રહ્યું હતું. અર્જુન હવે પહેલીનો અર્જુન રહ્યો નહોતો. તેના ચહેરા પર શાંતિ દેખાતી હતી. સમયનું મૂલ્ય, ક્રોધ પર નિયંત્રણ અને સત્યનો માર્ગ, આ ત્રણ ઉપદેશ તેના જીવનમાં ધીમે ધીમે ઉતરવા લાગ્યા હતા. પરંતુ ગુરુદેવે જાણતા હતા કે માણસનું જીવન ત્યારે જ સંપૂર્ણ બને જ્યારે તેમને માત્ર પોતાના માટે નહીં, બીજાના સુખ માટે પણ જીવનનું શીખે. આજે જ પાઠના શીખવાનો હતો. બપોરનો સમય હતો. આશ્રમમાં બધા ભોજન માટે બેઠા હતા. એટલામાં દરવાજા પાસે એક ધીમા અવાજ સંભળાયો, કોઈ છે? મને થોડું પાણી મળશે? બધાની નજર દરવાજા તરફ ગઈ. ત્યાં એક વૃદ્ધ માણસ ઊભો હતો. તેમના કપડાં ફાટેલા હતા, પગમાં ચંપલ નહોતા. ચહેરા પર ઘણા દિવસોની ભૂખ અને થાક સ્પષ્ટ દેખાતો હતો. કેટલાક નવા શિષ્યો એકબીજાને જોવા લાગ્યા. એક શિષ્ય ધીમેથી બોલ્યો, ગુરુદેવ, પહેલા આપણે જમીએ, પછી તેમને કંઈક આપીશું. ગુરુદેવે શાંત નજરે બધા તરફ જોયું. પછી અર્જુન તરફ જોઈને કહ્યું, બેટા, આજે તારી પરીક્ષા છે. અર્જુન તરત ઊભો થયો. તે વૃદ્ધ પાસે ગયો. સૌપ્રથમ તેમણે પાણી પીવડાવ્યું, પછી પોતાના માટે પીરસાયેલું આખું ભોજન તેમની સામે મૂકી દીધું. વૃદ્ધ ધીમે ધીમે જમવા લાગ્યો. તેમની આંખોમાં કૃતજ્ઞતા આંસુ આવી ગયા. અર્જુન શાંતિથી તેની બાજુમાં બેઠો રહ્યો. તેણે પોતાના માટે ફરી ભોજન મળશે કે નહીં તેની કોઈ ચિંતા કરી નહોતી. તેના મનમાં માત્ર એક જ ભાવ હતો, આજે કોઈ ભૂખ્યો ન રહે. ભોજન પૂર્ણ થયા પછી ગુરુદેવે અર્જુનને આશ્રમમાં બગીચામાં લઈ ગયા. ત્યારે એક વિશાળ કેરીનું વૃક્ષ હતું. ગુરુદેવે પૂછ્યું, અર્જુન, આ વૃક્ષ રોજ કેટલા લોકોને ફળ આપે છે? ઘણા લોકોને, ગુરુદેવ. અને શું તે ક્યારેય પૂછે છે કે કોણ ગરીબ છે અને કોણ ધનિક છે? ના. ગુરુદેવ સ્મિત કરીને બોલ્યા, એટલે જ વૃક્ષ મહાન છે. તે માત્ર આપવાનું જાણે છે. થોડું મૌન રહ્યા પછી તેણે કહ્યું, નદી પોતાનું પાણી પોતે નથી પીતી. વૃક્ષ પોતાના ફળ પોતે નથી ખાતા. સૂર્ય પોતાના પ્રકાશ પોતાના માટે નથી રાખતો. પ્રકૃતિ દરેક નિયમ આપણને શીખવે છે કે સાચું જીવન એ છે જેમાં બીજાના જીવનમાં પ્રકાશ પહોંચે છે. અર્જુન ખૂબ ધ્યાનથી સાંભળતો રહ્યો. સાંજે ગુરુદેવે બધા શિષ્યોને એક નવી સેવા સોંપી. આજથી રાત્રે આપણે નજીકના ગામમાં જઈશું. બધા શિષ્યો સાથે નીકળ્યા. ગામના છેવાડે એક ગરીબ વિધવા રહેતી હતી. તેના બે નાના નાના બાળકો હતા. ઘરના અનાજ નહોતું. છાપરું તૂટી ગયું હતું.
વરસાદ પડે ત્યારે આખું ઘર ભીંજાઈ જતું હતું. ગુરુદેવ બોલ્યા, આજે કોઈ ઉપદેશ નથી, આજે માત્ર સેવા. આ બધા શિષ્યો કામે લાગી જાઓ. કોઈએ સાપરું બંધાવ્યું, કોઈએ અનાજ ગોઠવ્યું, કોઈએ બાળકોએ માટે કપડાં લાવ્યા. અર્જુન આખી સાંજ મહેનત કરી રહ્યો હતો. રાત્રિ સુધીમાં નાનકડું ઘર ફરી રહેવાલાયક બની ગયું હતું. વિધવાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે ગુરુદેવના ચરણોમાં પડી ગઈ. મહારાજ, હું તમને શું આપી શકું? ગુરુદેવે પ્રેમથી કહ્યું, અમને કંઈ નથી જોઈએ. જો ક્યારેય તારા ઘરની બહાર કોઈ ભૂખ્યો આવે તો તેને ખાલી હાથે જવા ન મોકલતી. વિધવાએ હાથ જોડીને વચન આપ્યું. આશ્રમમાં પાછા આવ્યા ત્યાં પછી ગુરુદેવે બધા શિષ્યોને એક દીવો બતાવ્યો. એક દીવામાંથી બીજો દીવો પ્રગટાયો, પછી ત્રીજામાંથી ચોથો. થોડી જ વારમાં આખો ઓરડો પ્રકાશિત ગરમ ગુંજી ઉઠ્યો. ગુરુદેવ પૂછ્યું, શું પહેલા દીવાનો પ્રકાશ ઓછો થયો? બધાએ એક સાથે જવાબ આપ્યો, ના ગુરુદેવ, તે તો એમનો એમ જ છે. ગુરુદેવ બોલ્યા, આ જ સેવા છે. જ્યારે તમે કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવો છો ત્યારે તમારે પ્રકાશ ઓછો થતો નથી, પણ દુનિયા વધુ ઉજળી બને છે. આ શબ્દો સાંભળીને અર્જુનની આંખ ભીની થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે સાચું સુખ સંપત્તિ ભેગી કરવાનું નથી. સાચું સુખ તો કોઈના ચહેરા પર સ્મિત લાવવાનું છે. સાંજની અંતિમ સભામાં ગુરુદેવ ઊભા થયા અને આજનો ચોથો પહેલો આપ્યો. દાન માત્ર પૈસાનું નથી હોતું. કોઈની સમય આપવાનો, પ્રેમ આપવાનો, હિંમત આપવી, જ્ઞાન આપવું, ભોજન આપવું કે દુઃખમાં સાથ આપવો, આ બધું જ સાચું દાન છે. જે માણસ નિસ્વાર્થ સેવા કરે છે તેના જીવનમાં ભગવાન પોતાની કૃપા વરસાવે છે. સભામાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. દરેક વ્યક્તિના હૃદયમાં સેવાનો દીવો પ્રગટવા ચૂક્યો હતો. અર્જુનને લાગ્યું કે હવે તેનું જીવન ખરેખર બદલાઈ રહ્યું છે, પરંતુ ગુરુદેવે સૌથી મહાન અને અંતિમ ઉપદેશ હજુ બાકી હતો. એવા ઉપદેશ જે જીવનની દરેક મુશ્કેલીમાં માણસને અડગ રાખે. આગલા દિવસે અર્જુન એવી કઠિન પરીક્ષામાંથી પસાર થવાનો હતો જ્યાં બધું ખોવાઈ ગયું હોય એવું લાગશે, અને ત્યાં ગુરુદેવ તેને શીખવશે. ભગવાન પર અડગ વિશ્વાસ રાખીને સતત કર્મ કરતા રહો. રાત્રે પડેલા વરસાદ હવે થંભી ગયો હતો. સવારે આખું આશ્રમ વરસાદના ટીંબાણથી ઝરમરી રહ્યું હતું. વૃક્ષોના પાંદડા પણ મોતી જેવા ટીપાં ઝરકાવી રહ્યું હતું. ઠંડી હવા હવેથી, પરંતુ આજે અર્જુનના મનમાં એક અજાણી બેચેની હતી. આશ્રમમાં આવ્યા પછી ઘણા દિવસો વીતી ગયા હતા. ગુરુદેવ તેની 4 અમૂલ્ય ઉપદેશ આપ્યા હતા. સમયનું મૂલ્ય, ક્રોધનું પર વિજય, સત્ય અને ઈમાનદારી, એ સેવા અને દાન. પણ અર્જુનને લાગતું હતું કે ગુરુદેવ હજુ કંઈક એવું શીખવવાના છે જે આ બધા પર ઉપદેશનો એક સૂત્રમાં બાંધી શકે. સવારથી પ્રાર્થના. ગુરુદેવે બોલ્યા, બેટા, આજે મારી સાથે પહાડની ટોચ સુધી ચાલ. બંને શાંતપણે ચાલતા લાગ્યા. ઘણા લાંબો રસ્તો હતો. ક્યાંક કાદવ હતો, ક્યાંક ઊંડો પથ્થરો હતા, ક્યાંક ચાંકડો રસ્તો હતો. ઘણા કલાકો પછી તેઓ પહાડ પર પહોંચી ગયા. અર્જુને દૂર સુધી નજર કરી. લીલાછમ જંગલો, વહેલી નદી, નાના ગામો અને સૂર્યના સોનેરી કિરણો. દ્રશ્ય અદ્ભુત હતું. ગુરુદેવ પૂછ્યું, અર્જુન, અહીં સુધી પહોંચવા સૌથી મુશ્કેલ શું હતું? અર્જુને જવાબ આપ્યો, રસ્તો ખૂબ કઠિન હતો ગુરુદેવ. ઘણી વાર લાગ્યું કે હવે આગળ નહીં ચાલી શકાય. ગુરુદેવ સ્મિત કરીને બોલ્યા, પણ તું અટક્યો નહીં. થોડી વાર પછી બંને પાછા ઉતરવા લાગ્યા. અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. થોડી ક્ષણોમાં ભારે વરસાદ શરૂ થયો. રસ્તો લપસણો બની ગયો. અર્જુનનો પગ લપસ્યો. તે નીચે પડ્યો ગયો. તેના ઘૂંટણમાંથી લોહી નીકળવા લાગ્યું. દુખાવાથી તેની આંખોમાંથી પાણી આવી ગયું. તે નિરાશ થઈને બોલ્યો, ગુરુદેવ, હવે મારી પાસે ચાલવા શક્તિ નથી. ગુરુદેવ તેની બાજુમાં બેઠા. તેમણે ઘા પર આયુર્વેદિક ઔષધિ લગાડી. પછી પ્રેમથી કહ્યું, બેટા, આ જ તો જીવન છે. ક્યારેક તડકો આવશે, ક્યારેક વરસાદ આવશે, ક્યારેક સફળતા આવશે અને ક્યારેક નિષ્ફળતા મળશે. પણ રસ્તો છોડનાર ક્યારેય મંજિલ સુધી પહોંચી શકતો નથી. થોડું આગળ જતા તેમને ખેડૂત મળ્યો. તેણે ખેતરમાં બીજ વાવી રહ્યા હતા. આકાશમાં હજુ પણ કાળા વાદળો હતા. અર્જુનને આશ્ચર્યથી પૂછ્યું, આટલા ખરાબ હવામાન પણ કામ કરો છો?
ખેડૂત હસ્યો, જો હું વરસાદ બંધ થવાની રાહ જોઉં તો પાક ક્યારેય નહીં મળે. ગુરુદેવ અર્જુન તરફ જોયા. સાંભળ્યું? જે માણસ પરિસ્થિતિ સારી થાય તેની રાહ જોતો રહે છે તે ઘણીવાર આખું જીવન રાહ જોતો રહે છે. આશ્રમમાં પાછા ફર્યા પછી સાંજની અંતિમ સભા શરૂ થઈ. આજે બધા શિષ્યો જાણતા હતા કે ગુરુદેવ છેલ્લો ઉપદેશ આપવાના છે. ગુરુદેવ ધીમે ધીમે ઊભા થયા. તેમણે હાથમાં એક નાનું દીવડું લીધું. પછી બધા શિષ્યોને પૂછ્યું, જો આ દીવો નાનો છે તો શું તે અંધારાને હરાવી શકે છે? એક શિષ્ય બોલ્યો, ગુરુદેવ, આખા અંધારાને તો નહીં. ગુરુદેવ સ્મિત કરીને બોલ્યા, દીવો આખા અંધારાને હરાવવાનો પ્રયાસ કરતો નથી. તે માત્ર પોતાનું કર્તવ્ય કરે છે, પ્રકાશ આપવાનું. થોડી ક્ષણ મૌન રહ્યા. પછી તેમણે ગંભીર અવાજમાં આખા આશ્રમને ગુંજી ઉઠ્યું, જીવનમાં ક્યારેય ભગવાન પરનો વિશ્વાસ છોડવો નહીં, પરંતુ યાદ રાખજો, માત્ર પ્રાર્થના કરવાથી જીવન બદલાતું નથી. પ્રાર્થના સાથે સતત કર્મ પણ કરવું જરૂરી છે. ભગવાન રસ્તો બતાવે છે, પરંતુ ચાલવું તો આપણે જ પડે છે. ગુરુદેવ આગળ કહ્યું, વિશ્વાસ વગરનું કર્મ અહંકાર બને છે અને કર્મ વગરનો વિશ્વાસ માત્ર કલ્પના બની રહે છે. આ બંને સાથે હોય ત્યારે જ ચમત્કાર સર્જાય છે. અર્જુનની આંખોમાંથી આંસુ આવી ગયા. તે ગુરુદેવના ચરણોમાં નમી ગયો. ગુરુદેવ, તમે મને નવું જીવન આપ્યું છે. ગુરુદેવ પ્રેમથી બોલ્યા, ના બેટા, મેં તને નવું જીવન નથી આપ્યું. મેં તો માત્ર તારા અંદરના રહેલા સાચા અર્જુનને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. થોડા દિવસો પછી અર્જુન પોતાના ગામ પાછો ફર્યો. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેના ચહેરા પર હવે નિરાશા નહોતી, આત્મવિશ્વાસ હતો. તે સમયનું પાલન કરતો, ક્રોધનો શાંત મનથી જીવતો, સત્યનો માર્ગ ક્યારેય છોડતો નહીં, ગરીબોની સેવા કરતો અને દરેક કામ ભગવાન પર વિશ્વાસ રાખીને સંપૂર્ણ મહેનતથી કરતો. વર્ષો વીતી ગયા. જે લોકો ક્યારેય કહેતા હતા કે અર્જુનથી કંઈ થવાનું નથી, એ જ લોકો હવે પોતાના બાળકોને કહેતા હતા, અર્જુન જેવો માણસ બનજો. એક દિવસ અર્જુન ફરી ગુરુદેવના આશ્રમમાં ગયો, પરંતુ ત્યાં પહોંચીને તેને ખબર પડી કે ગુરુદેવ હવે આ દુનિયામાં રહ્યા ન હતા. અર્જુનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ગુરુદેવની કુટીરમાં ગયો. તે તેમના આસન પર એક નાનકડી પોથી રાખેલી હતી. પોથીના પ્રથમ પાના પર લખેલું હતું, મારો સાચો શિષ્ય એ નથી જે મારા શરણ સ્પર્શે. મારો સાચો શિષ્ય એ છે જે મારા ઉપદેશ પોતાના જીવનમાં ઉતારે. અર્જુને પોથી પોતાના હૃદય સાથે લગાવી. તે દિવસથી તેણે કહ્યું હતું કે ગુરુદેવના 5 ઉપદેશ માત્ર પોતાના જ નહીં જીવે, પરંતુ કે જેટલા લોકો મળી શકે તેટલા માણસોને પહોંચાડશે. અને ધીમે ધીમે એ શિષ્ય શરૂ થયેલા શીખ હજારો લોકો જીવનમાં પ્રગટાવવા લાગ્યો. ગુરુદેવના 5 અમૂલ્ય ઉપદેશ: 4. સમયનું સન્માન કરો, ક્રોધ પર વિશ્વાસ મેળવો, સત્ય અને ઈમાનદારી ક્યારેય ન છોડો, નિસ્વાર્થ સેવા અને દાન કરો, ભગવાન પર અડગ વિશ્વાસ રાખીને સતત કર્મ કરતા રહો. આ 5 ઉપદેશ જે વિશ્વ પોતાના જીવનમાં ઉતારશે તેના માટે સફળતા માત્ર એક સ્વપ્ન નહીં રહેતી, તે એક દિવસની હકીકત બની જાય છે. મિત્રો, તમને આમાંથી જો કંઈ પણ શીખવા મળ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. અને વિડીયોમાં હિપ્સ જરૂર આપજો, જેથી મારો વિડીયો અન્ય લોકો સુધી પણ પહોંચી શકે. અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મારા વિડીયોને જરૂર લાઈક કરતા જજો મિત્રો.